અમારે જીપ્સમ ખાતર કંઈક આ રીતે અમે છાંટીએ છીએ આખા ખેતરમાં. તો મિત્રો આજે અમે આવી ગયા છે અમારા ખેતરમાં જીપ્સમ ખાતર નાખવાનું છે. જીપ્સમ ખાતર તો કંઈક આ રીતનું છે, આખા ખેતરમાં આપણે ઉડાડવાનું છે. લગભગ 17 થી 18 થેલી છે આખા ખેતરમાં મૂકેલી છે. આ રીતનું ખેતર છે. કાલે રોટાવેટર હાલેલું છે એટલે હાઠિયું બધી તૂટેલી છે અને એકદમ પ્લેન જમીન થઈ ગયેલી છે. એમાં આપણે ઉડાડવાનું છે ને પછી ખેતરને ખેડાવવાનું છે. ખાતર તમે જોવો ને તો આ રીતનું ખાતર છે. ચાલો મિત્રો, આજનો વ્લોગ આપણો ખાતરનો રહેશે. કેટલું નાખવાનું છે? છાંટવાનું એટલે એમને આમ ઘાટું એટલે આમ છાંટવાનું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરી દઈએ. મિત્રો અમારે જીપ્સમ ખાતર કંઈક આ રીતે અમે છાંટીએ છીએ આખા ખેતરમાં. તમે જોઈ શકશો આખા ખેતરમાં લગભગ 3 વીઘામાં 18 થેલી નાખવાની છે આ વર્ષે. ગયા વર્ષે તો આપણે કંઈ ખબર ન કંઈ, કેમ કે ઓછી થેલી નાખી હતી. અટાણે તો 18 થેલી 3 વીઘામાં પાથરવાની છે ખાતરની. મિત્રો જીપ્સમ ખાતર કેવું રિઝલ્ટ આપે છે એ કમ્પેર નાખીએ છે અને હજી ખેડવાનું બાકી છે ને પછી આમાં ખેતર ખેડાવવાનું છે એટલે જીપ્સમ ખાતર અંદર વયું જાય. તો તમે કમેન્ટ કરજો કઈ રીતે આ ખાતર નખાય. બહુ માહિતી ઓછી છે ને આજે તડકો અતિશય છે. તો બન્યા રહી તો તમે આ વ્લોગમાં. મિત્રો અમે આ બધી અલગ અલગ થેલી રાખેલી છે જેથી કરીને આપણે ડોલ ભરવાનું હમું રહે. ચાલો હવે આપણે જાય પાણી પીવા. તો આજે તડકો બહુ અતિશય છે. તો મસ્ત અહીં લીમડાઓ છે, લીમડાના છાંયે મસ્ત પાણી પી લે. તો બન્યા રહેજો વ્લોગમાં. ચાલો મિત્રો, અમે બેઠા મેળે મસ્ત પાણી પીવા. અડધું ખાતર નખાઈ ગયું છે, અડધું બાકી છે અને પાણી પી પાછા લાગી જાય કામે, કેમ કે તડકો પણ બહુ છે, અતિશય તડકો છે. મિત્રો તમે જોઈ શકશો. ચાલો આગળ લાગી જાય હવે કામે. ચાલો મિત્રો, અમારા ખાતર નખાઈ ગયું છે, આખા ખેતરમાં આવી ગયું છે ખાતર. હવે અમે જઈએ ઘરે જમવા. અમે રિક્ષા લઈને આવ્યા હતા. ચાલો હવે જમવા જાય. આ વ્લોગ તમને સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઈબર જરૂર કરજો, જેથી કરીને બધા વ્લોગ તમને જોવા મળશે.